ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. આજે આપણે પ્રક્રિયાના હિસાબો 2 યુનિટ 2 ચાલુ કરવા જઈ રહ્યા છીએ. પહેલા યુનિટમાં પ્રક્રિયાના હિસાબો 1 ભણ્યા. એમાં આપણે શું કરતા હતા? એમાં આપણે એક પ્રક્રિયાનો તૈયાર માલ બીજી પ્રક્રિયા ખાતે લઈ જતી વખતે પડતર કિંમતે જ લઈ જતા હતા. આ ચેપ્ટરમાં આપણે હવે એક પ્રક્રિયાનો માલ બીજી પ્રક્રિયાએ લઈ જતા પહેલાં 2 રીતે લઈ જઈ શકીએ. એક તો મૂળ કિંમતે અને એક નફો ચડાવીને. હવે નફો ચડાવીને જો મોકલતા હોઈએ તો આંતર પ્રક્રિયા નફવાની પદ્ધતિ આવે. તો પ્રક્રિયા 2માં આપણે પ્રક્રિયા 1 કરતાં અલગ એ જ શીખીશું કે એક પ્રક્રિયાનો તૈયાર માલ બીજી પ્રક્રિયા ખાતે લઈ જતાં પહેલાં નફો ચડાવીને મોકલવામાં આવતો હોય ત્યારે આપણે નફો અલગ બતાવવો પડે. પડતર કેટલી અને નફો કેટલો એ અલગ બતાવવો પડે ને એના માટે અમુક પદ્ધતિઓ છે. દાખલા તરીકે એક પદ્ધતિ એવી છે કે ભાઈ તમે પ્રક્રિયા ખાતું જેમ સાદી રીતે બનાવતા હતા એમ જ બનાવો અને છેલ્લે જ્યારે આપણે ખબર છે કે સ્ટોકમાં જે સમાયેલો નફો હોય એને આપણે અલગ બતાવવો પડે, તો છેવટના સ્ટોકમાં કેટલો નફો છે એની ગણતરી તમે નીચે બતાવી દો. અને બીજી એક પદ્ધતિ એવી છે કે 3 ખાનાની પદ્ધતિ, જે બહુ પ્રચલિત છે અને તમારા અભ્યાસક્રમમાં એ ટાઈપના સમ તમને ભણવામાં આવે છે. જેમાં આપણે શું કરીએ છીએ, પ્રક્રિયા ખાતામાં 3 ખાનાની પદ્ધતિ, એટલે 3 ખાના બનાવી દેવામાં આવે. નમૂનો જોઈએ તો નમૂનો છે કંઈક આ પ્રકારનો, પ્રક્રિયા ખાતું, પછી ઉધાર અને જમા સાઈડ તમે 4 કોલમ બનાવશો. જેમાં 3 ખાનાની પદ્ધતિ એટલે તમે પ્રક્રિયા 1માં જ્યારે શીખ્યા હતા ત્યારે કેમ શીખ્યા હતા, એકમો અને રકમનું ટોટલ. અહીંયા તમારે શું કરવાનું, ઉધાર અને જમા સાઈડ આવી રીતે ખાના બનાવવાનું. વિગત, કુલ, પડતર અને નફો ત્રણેયનો અલગ ખાના રાખવાના, બરાબર. આને કહેવાય છે 3 ખાનાની પદ્ધતિ. એટલે કુલ રકમ, એમાં પડતર અને નફો કેટલો સમાયો એ તમારે અલગ દર્શાવવાનો હોય. હવે ખર્ચમાં તો ક્યારે નફો ન હોય, સ્ટોક હોય ત્યારે એમાં નફો હોય. એટલે શરૂના સ્ટોકમાં અને આખરના સ્ટોકમાં નફો કેટલો એ અલગ દર્શાવવા પૂરતું જ આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. હવે દાખલા ઉપર જતાં પહેલાં આપણે આ ચેપ્ટરમાં 2 રીત ભણવાની છે. એક પડતર પર નફો ચડાવીને પદ્ધતિ આપી હોય, પડતર પર નફાની ટકાવારી આપી હોય તો આપણે જે કુલ પડતર આવે એના ઉપર નફો ચડાવી અને બીજી પ્રક્રિયા ખાતે લઈ જવાનું. અને બીજી પદ્ધતિ છે ફેરબદલી કિંમત પર ટકા આપ્યા હોય. જો ફેરબદલી કિંમતના ટકા આપ્યા હોય તો આપણે એ રીતે ગણતરી કરવાની રહે. બાકી આખા ચેપ્ટરમાં મોસ્ટ ઓફ એક જ ટાઈપના સમ છે, જેથી એક સમ કે 2 સમ વ્યવસ્થિત રીતે તમે કરશો તો 16 માર્ક્સનું તમારું આખું ચેપ્ટર ક્લિયર થઈ જશે. ક્લિયર? એટલે એક્ઝામની દ્રષ્ટિએ આ ચેપ્ટર એમ કહી શકાય કે સ્કોરિંગ ચેપ્ટર કહેવાય દરેક વિદ્યાર્થી માટે. હવે દાખલો લઈએ. દાખલા નંબર 6 લઉં છું. આજે એક એવો સમ લઈશું જેમાં પડતર પર નફાની ટકાવારી તમને આપેલી હોય અને પછી લઈશું આપણે ફેરબદલી કિંમતની ટકાવારીવાળો સમ, બરાબર. દાખલા નંબર 6 લઈએ છીએ. હવે મેઇન વસ્તુ એક વસ્તુ કહું કે આજે લેક્ચર થોડો મોડો આવશે. એનું રીઝન છે કે મેં તમને આ 6થો દાખલો ઓલરેડી 3 વાર રેકોર્ડ કરેલો છે. આ પહેલાં પણ મેં 2 વખત એ સમજાવી દીધો છે, પણ ટેકનિકલ પ્રોબ્લેમને કારણે એ ફોનમાં સેવ થયેલો ન હતો. આ એકવાર સમજાવેલો છે, એના પહેલાં પણ આગળના દિવસે મેં રેકોર્ડિંગ કરેલું, પણ કોઈ ઇસ્યુ આવવાના કારણે ફોનમાં સેવ નથી થયો, જેથી હું ફરીથી રેકોર્ડ કરી રહી છું. તો મે બી આજે થોડું લેક્ચર થોડું લેટ થાય, બરાબર. કરીએ સ્ટાર્ટ. દાખલા નંબર 6. આનંદ એન્ડ કંપની એક વસ્તુનું ઉત્પાદન કરે છે. તે 3 પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેની ફેબ્રુઆરી 2013 દરમિયાનના ઉત્પાદનને લાગતી માહિતી નીચે મુજબ છે. વિગત આપી છે. પ્રક્રિયા 1, 2, 3 અને છેલ્લે તૈયાર માલના સ્ટોકનું ખાતું બનાવવાનું હશે. હવે આપણે યુનિટ 1માં પ્રક્રિયા 1 ભણ્યા ને, એમાં આપણે શું કરતા હતા, 2 પ્રક્રિયા હોય તો 2 અને 3 પ્રક્રિયા હોય તો 3 પ્રક્રિયાના ખાતા બનાવતા હતા. અહીંયા આપણે 3 પ્રક્રિયા ઉપરાંત તૈયાર માલના સ્ટોકનું ખાતું પણ બનાવવાનું હશે. આપણે ખબર છે માલ તૈયાર થઈ ગયો પછી કોઈ ખર્ચા નહીં હોય, પણ શરૂનો કે આખરના સ્ટોકની એન્ટ્રી આપી અને વેચાણ ત્યાં કરવાનું હશે. એટલે છેલ્લે તૈયાર માલના સ્ટોકનું ખાતું પણ અહીંયા બનાવવાનું હશે. વિગત જોઈએ. શરૂઆતનો સ્ટોક, પ્રત્યક્ષ માલ સામાન, મજૂરી, ઉત્પાદનના શિરોપરી ખર્ચા, આખો સ્ટોક, દરેક પ્રક્રિયા પડતર પર નફો. મેઇન વિગત યાદ રાખજો, મેં આ સમ એટલે જ સિલેક્ટ કર્યો છે કે જેમાં ખાલી દરેક પ્રક્રિયામાં પડતર પર નફાની ટકાવારી આપી હોય એવો કદાચ આ એક જ સમ છે તમારી બુકમાં, બરાબર.
એના પછી ફેરબદલી કિંમતની ટકાવારીવાળા સમ છે એ આપણે પછીના આના નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. પછી કીધું છે શરૂઆતના સ્ટોક પર આંતર પ્રક્રિયા નફો. હવે મેઇન વસ્તુ આ છે, આખરના સ્ટોકમાં નફો કેટલો સમાયેલો છે એ આપણે શોધશું દરેક પ્રક્રિયાવાર, પણ શરૂઆતનો જે સ્ટોક આપ્યો છે એમાં આંતર પ્રક્રિયા નફો કેટલો એ તમને જનરલી સમમાં આપી જ દીધેલું હશે, તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. બીજી વસ્તુ, પ્રક્રિયા એકમાં ક્યારે શરૂના સ્ટોકમાં નોંધ લખી લેજો એવું હોય તો, પ્રક્રિયા એકમાં શરૂના સ્ટોકમાં કે આખરના સ્ટોકમાં નફો સમાયેલો હોય નહીં. શા માટે? તો કે આપણે શું કરીએ છીએ, પ્રક્રિયા એકનો માલ બીજી પ્રક્રિયા ખાતે લઈ જતા વખતે નફો ચડાવીએ છીએ, પ્રક્રિયા બેનો માલ ત્રીજી પ્રક્રિયા ખાતે લઈ જતા પહેલાં નફો ચડાવીએ છીએ, પણ પ્રક્રિયા એક અગાઉ કોઈ પ્રક્રિયા છે નહીં એટલે નફો ચડાવીને માલ સામાન આવ્યો નથી. એટલા માટે શરૂના સ્ટોકમાં કે આખા સ્ટોકમાં નફો સમાયેલો નહીં હોય પ્રક્રિયા એકમાં. એના પછી જે પ્રક્રિયાઓ છે એમાં શરૂના સ્ટોકમાં આંતર પ્રક્રિયા નફો કેટલો એ દરેક સમમાં તમને આપી દીધેલું હશે. આના પછીની વિગત આપેલી છે, દરેક પ્રક્રિયાનો સ્ટોક પ્રાથમિક પડતરને ધોરણે આંકવામાં આવે છે અને તૈયાર માલનો સ્ટોક જે કિંમતે તે પ્રક્રિયા 3માંથી નીકળે છે તે કિંમતે જ આંકવામાં આવે છે. તે સમય દરમિયાન વેચાણ 14 લાખનું હતું. આમાં વેચાણ તમને આપી દેશે, છેલ્લા તમને તૈયાર માલના સ્ટોકના ખાતામાં આ વિગત ભરવાની રહેશે, બરાબર. અને તૈયાર કરો કીધું છે દરેક તબક્કે નફો દર્શાવતા પ્રક્રિયા ખાતા, એટલે આપણે બનાવવાનું છે પ્રક્રિયા 1, 2, 3નું ખાતું અને તૈયાર માલના સ્ટોકનું ખાતું. પછી કીધું છે ખરેખર મળેલ નફાનું પત્રક અને પાકા સર્વેના હેતુ માટે સ્ટોકનું મૂલ્ય. મોસ્ટ ઓફ આ ચેપ્ટરમાં આવી શકે એવા 3 મેક્સિમમ ટોપિક આ હોઈ શકે અને એ 3 ટોપિક આપણે આ સમમાં લઈ લઈએ. સ્ટાર્ટ કરીએ તો પહેલી પ્રક્રિયાનું ખાતું બનાવીએ છીએ. હવે મેઇન વિગત છે આ, દરેક પ્રક્રિયાનો સ્ટોક પ્રાથમિક પડતરને ધોરણે આંકવામાં આવે છે. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. તમે જ્યારે પડતરનું પત્રક ભણતા હતા ત્યારે પણ સેમ 4માં તમે કરતા જ હતા આ વસ્તુ, બરાબર, કે આખો સ્ટોક પહેલે આવે પછી પરોક્ષ ખર્ચા આવે. લઈએ ફોર્મેટમાં ઓલરેડી સમજાવું છું. પહેલે લખશું આપણે શરૂનો સ્ટોક, તો કે પહેલી પ્રક્રિયામાં શરૂનો સ્ટોક છે 40,000. હવે પહેલી પ્રક્રિયામાં શરૂના સ્ટોકમાં નફો હોય નહીં એટલે બધું ક્યાં આવશે, પડતરમાં. પછી માલ સામાન, મજૂરી લખી નાખીએ. પહેલી પ્રક્રિયામાં માલ સામાન છે 80,000 અને મજૂરી છે 60,000. કુલમાં લખશું. હવે ખર્ચમાં ક્યારે નફો સમાયેલો હોય નહીં એટલે બધું ક્યાં આવશે, પડતરની કોલમમાં. હવે મેઇન વસ્તુ, આના પછી ઉત્પાદનના શિરોપરી ખર્ચા તમને આપ્યા હશે પણ એ લેવાના નથી. શું કામ? તો કે આપણે કીધું એમ આખા સ્ટોકનું મૂલ્યાંકન પ્રાથમિક પડતરના ધોરણે થાય છે, એટલે માલસામાન મજૂરી એ પ્રત્યક્ષ ખર્ચ હોય તો એ આવે. એના પછી આપણે પહેલાં આખા સ્ટોકની એન્ટ્રી આપવી પડે, આખા સ્ટોક બાદ કરવો પડે, પછી પરોક્ષ ખર્ચા એમાં એડ થાય, બરાબર. આ તમને સમમાં ન કીધું હોય તો પણ આખા સ્ટોકનું મૂલ્યાંકન પ્રાથમિક પડતરના ધોરણે થાય, એટલે પહેલે આખા સ્ટોક બાદ થાય ને પછી જ ઉત્પાદનના શિરોપરી ખર્ચા એડ કરશો, બરાબર. લઈ લઈએ. 1,80,000 ટોટલ આવે છે, અહીંયા પણ 1,80,000. હવે મેઇન વસ્તુ આ છે, આખા સ્ટોક આપણે આમાંથી પહેલે બાદ કરશું, એટલે કે પ્રાથમિક પડતર અહીંયા આવી જાય છે, એટલે આખા સ્ટોક બાદ કરશું અને પછી જ ઉત્પાદનના શિરોપરી ખર્ચા એડ કરશું. આખો સ્ટોક તમને આપ્યો છે 20,000 અને મેં તમને આગળ પણ કીધું પહેલી પ્રક્રિયામાં શરૂના સ્ટોકમાં કે આખા સ્ટોકમાં નફો હોય નહીં એટલે બધું ક્યાં આવશે, પડતરના કોલમમાં, બરાબર. પડતરના કોલમમાં લખી નાખ્યું. આખા સ્ટોક બાદ કરી છે એટલે એવું હોય તો બ્રેકેટમાં લખજો, જેથી તમે એડમાં ને માઇનસમાં ભૂલ ન કરો, બરાબર, એક્ઝામ વખતે પણ. હવે એડ કરી નાખ્યું ઉત્પાદનના શિરોપરી ખર્ચા. પ્રથમ પ્રક્રિયામાં આપ્યા છે 56,000. ખર્ચમાં ક્યારેય નફો સમાયેલો હોય નહીં. 1,60,000 પ્લસ 56,000 કરશું એટલે આપણે મળશે 2,16,000. બધી જ વિગતો આવી ગઈ. હવે આપણે શું કરીએ છીએ, પહેલી પ્રક્રિયાનો તૈયાર માલ બીજી પ્રક્રિયા ખાતે લઈ જઈએ છીએ, એટલે આપણે જમા બાજુ લખશું પ્રક્રિયા 2 ખાતે લઈ ગયા. પણ મેઇન વસ્તુ શું છે આ ચેપ્ટરમાં કે પહેલી પ્રક્રિયાનો તૈયાર માલ બીજી પ્રક્રિયા ખાતે લઈ જતા પહેલાં નફો ચડાવવામાં આવે છે,
અને નફો કેટલો કીધો છે? આ હું પહેલી રીત લઉં છું, એમાં શું લીધું છે? પડતર પર નફાની ટકાવારી આપી હોય અને પહેલી પ્રક્રિયાનો તૈયાર માલ બીજી પ્રક્રિયા ખાતે 33.33% નફો ચડાવીને લઈ જવામાં આવે છે. એટલે નફો ચડાવી દઈએ 33.33% પડતરના. હવે મેઇન વસ્તુ છે, આ પ્રક્રિયાનો તૈયાર માલ કુલ કેટલી પડતર થઈ? તો કે 2,16,000. અહીંયા કુલની કોલમનું ટોટલ લેશો, પડતરની કોલમનું નહીં. અહીંયા પહેલી પ્રક્રિયામાં તો બંને સેમ છે, પણ આગળની પ્રક્રિયામાં પણ નફાની ગણતરી. આ પ્રક્રિયા પૂરી થઈ ત્યારે કુલ પડતર કેટલી આવી? 2,16,000. આપણે લેશું 2,16,000ના 33.33%. એટલે તમને મળશે 72,000. અને નફો છે એટલે આપણે શું કરશું? પડતરમાં ડેશ અને નફાની કોલમમાં લખશું 72,000. બરાબર, ટોટલ કરી નાખી 2,16,000, નફાની કોલમનું ટોટલ 72,000 અને અહીંયાનું ટોટલ આવશે તમારું 2,88,000. સેમ જ સામે ટોટલ લખવાનું. સામેની કોલમમાં પ્રક્રિયા 2માં જનરલી કંઈ આવશે, એટલે બીજા યુનિટમાં આ ચેપ્ટરમાં ફોર્મેટ સેમ જ રહેશે. જમા સાઈડની વિગત બીજી કોઈ હશે નહીં, બધી જ ઉધાર બાજુ વિગત લખવામાં આવશે. અહીંયા લખી નાખી પ્રક્રિયા 2 ખાતે લઈ ગયા 2,88,000નો માલ, જેની પડતર છે 2,16,000 અને એમાં નફો છે 72,000. ક્લિયર? હવે લઈ લઈએ પ્રક્રિયા 2નું ખાતું. સેમ જ વસ્તુ, પહેલે પ્રક્રિયા 1નો તૈયાર માલ અહીંયા લઈ આવશું, પણ એના પહેલાં આપણે શરૂનો સ્ટોક સમમાં આપેલો હોય તો પહેલે લખવું શરૂનો સ્ટોક. પ્રક્રિયા 2માં શરૂનો સ્ટોક જુઓ તો કેટલો આપેલો છે? 48,000 આપેલો છે. અને યાદ રાખીએ, દરેક પ્રક્રિયામાં શરૂના સ્ટોકમાં આંતર પ્રક્રિયા નફો કેટલો એ સમમાં તમને આપી દીધેલું હશે. બરાબર, એટલે લખી નાખીએ કુલ છે 48,000, એમાં આંતર પ્રક્રિયા નફો 8,000 આપેલો છે, તો પડતર કેટલી હોય? 40,000. હવે લખશું, પહેલે શરૂનો સ્ટોક લખશું, પછી તમે લખશો જે આ લઈ આવતા હતા એ. પ્રક્રિયા 1નો તૈયાર માલ લઈ આવશો અહીંયા, એટલે ક્રોસ એન્ટ્રી તરીકે તમે અહીંયા લખશો પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા 2,88,000નો માલ, જેની પડતર છે 2,16,000 અને 72,000 એમાં નફો સમાયેલો છે. પછી પહેલી પ્રક્રિયા જેમ જ બધા ખર્ચા ઉધારતા જાઓ, એટલે આપણે લખશું માલ સામાન. બીજી પ્રક્રિયામાં છે 84,000, એમાં નફો કાંઈ હોય નહીં એટલે બધી પડતર. મજૂરી 60,000, એમાં પણ પડતરમાં જ લખશું, નફો કંઈ હોય નહીં. ટોટલ કરશું, પછી શું કરશું? આખા સ્ટોક બાદ કરી દઈશું, પછી જ શિરોપરી ખર્ચા એડ કરશું. આ વસ્તુ ભૂલાય નહીં. આખા સ્ટોક બીજી પ્રક્રિયામાં તમને કીધો છે 24,000. હવે પહેલે ટોટલ કરી નાખીએ. એટલે તમારું ટોટલ આવશે 4,80,000. બરાબર. હવે મેઇન વિગત શું છે? આખા સ્ટોકમાં અહીંયા નફો સમાયેલો હશે, જે આપણે અલગ કરવો પડે. તો કે પહેલી પ્રક્રિયામાં નહીં હોય, એના પછી દરેક પ્રક્રિયામાં તમને આખા સ્ટોકની ગણતરી કરવાની હશે. આખા સ્ટોકમાં સમાયેલો નફો અલગ કરવા માટે આપણે કરશું આખા સ્ટોકની પડતર શોધી નાખીએ. તો કે 4,80,000ના માલની પડતર કેટલી છે? 4,08,000. તો આ 24,000નો માલ છે, એની પડતર કેટલી? એટલે તમે ગણતરી કરશો, 4,80,000ના માલની પડતર છે તમારી 4,08,000, તો 24,000ના માલની પડતર કેટલી? એટલે તમને મળશે 2 મિનિટ. રાઉન્ડ ઓફ જનરલી આવતું હોય છે. ઓકે, આપણે અહીંયા લઈ લીધું છે 72 ને 8,80. સોરી, માય મિસ્ટેક.
80,000 એટલે અહીંયા આવશે 4 લાખ, બરાબર. હવે આપણી ત્રિપદી આવશે 4,80,000ના માલની પડતર છે તમારી 4 લાખ, તો 24,000ના માલની પડતર કેટલી? એટલે તમે ત્રિપદી માંડશો તો તમારી પડતર આવે છે 20,000. હવે પડતરના કોલમમાં લખી નાખશું 20,000. હવે 24,000ના માલની પડતર 20,000 છે, એનો મતલબ શું થાય? તમે 4,000 એમાં નફો એડ કર્યો છે. મેઇન વિગત આ સમજી લેજો. આપણે શું કરવાનું છે? શરૂના સ્ટોકમાં અને આખા સ્ટોકમાં જે નફો સમાયેલો હોય એ અલગ કરવાનો હોય, ખર્ચમાં ક્યારે નફો હોય નહીં, બરાબર. હવે આ અલગ કરતી વખતે આપણે શરૂના સ્ટોકમાં આંતર પ્રક્રિયા નફો ઓલરેડી તમને સમમાં આપી દીધો હશે, જ્યારે આખા સ્ટોકમાં નફો તમારે અલગ કરવાનો હશે દરેક પ્રક્રિયામાં. તો શું કરવાનું છે? તો કે 4,80,000ના માલની પડતર 4 લાખ છે, તો આ 24,000નો જે આખો સ્ટોક બચ્યો છે એની પડતર કેટલી? તમે ત્રિપદી માંડશો એટલે તમને કેટલા મળ્યા? 20,000. હવે આ 24,000ના માલની પડતર જો 20,000 છે તો નફો કેટલો હોય? 4,000 હોય, જે અહીંયા લખી નાખશું. અને કાં તમે ડાયરેક્ટ પડતર ન શોધો ને ડાયરેક્ટ નફો શોધો તો પણ ચાલે. 4,80,000ના માલનો 80,000 નફો છે, તો 24,000ના માલ પર નફો કેટલો? આ ત્રિપદી માંડશો એટલે તો તમારો જવાબ કેટલો આવશે? 4,000. હવે શું કરશું આપણે? 24,000ના સ્ટોકમાં 4,000 નફો છે, તો પડતર કેટલી હોય? તો તમને 20,000 મળી જશે, બરાબર. બંને રીતે થઈ શકે, કાં તો તમે પડતર શોધો ને કાં નફો શોધો, કોઈ પણ રીતે તમે કરી શકશો. અહીંયા કરશું આપણે માઇનસ કરી નાખશું, ભૂલાઈ નહીં, આખો સ્ટોક આપણે બાદ કરવાનું છે, બરાબર. બાદ કરી દીધા પછી આપણે શું કરશું? ઉત્પાદનના શિરોપરી ખર્ચા એટલે કે પરોક્ષ ખર્ચા એડ કરી નાખીએ. પ્રક્રિયા 2માં આપણે આપ્યા છે 24,000, એનામાં નફો કાંઈ હોય નહીં એટલે બધું પડતરમાં કરી નાખીએ. ટોટલ આ એડ કરવાનું છે એટલે પાછું થઈ જશે 4,80,000. અહીંયા થશે તમારું 4,00,000, 4,000 અને 76,000. ફરીથી આપણે શું કરશું? પ્રક્રિયા 2ની બધી જ વિગતો આવી જાય એટલે આપણે શું કરીએ છીએ? પ્રક્રિયા 2નો તૈયાર માલ આપણે લઈ જશું પ્રક્રિયા 3 ખાતે, પણ કેવી રીતે? નફો ચડાવીને. અને નફો બીજી પ્રક્રિયામાં શું કીધું છે? પ્રક્રિયા 2નો તૈયાર માલ ત્રીજી પ્રક્રિયા ખાતે પડતર પર 25%, યાદ રાખીએ, પડતર પર 25% નફો ચડાવીને લઈ જવામાં આવે છે. પડતર એટલે કઈ? આ જે આ પ્રક્રિયા 2 બની એની કુલ પડતર એટલે કે 4,80,000ના, ભૂલ ન કરતા, પડતરની કોલમનું ટોટલ લઈ લેશે ઘણા વિદ્યાર્થીઓ. 4,80,000ના 25% તમે કરશો એટલે તમને મળશે 1,20,000. નફાની કોલમમાં લખશું 1,20,000 એટલે અહીંયા મળશે તમને 1,96,000, 4,04,000 અને અહીંયા મળશે 6 લાખ, બરાબર. આ ક્યાં લઈ જશું આપણે? આ માલ પ્રક્રિયા 3 ખાતે. $6 લાખનો માલ, જેમાં 4,04,000 નફો અને 1,96,000 એમાં શું છે? 4,04,000 પડતર અને 1,96,000 એમાં નફો સમાયેલો છે. કરી નાખીએ બે સાઈડનું ટોટલ સેમ. હવે પ્રક્રિયા 3નું ખાતું બનાવીએ. પ્રક્રિયા 3ના ખાતું બનાવતી વખતે ફરીથી આ જ માલ ક્યાં લઈ જશું આપણે? પ્રક્રિયા 3ના ખાતામાં, બરાબર. પણ એના પહેલાં લખશું શરૂઆતનો સ્ટોક. પ્રક્રિયા 3નું ખાતું બનાવીએ. પહેલે લખીએ શરૂનો સ્ટોક, પછી લઈ આવશું પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા. શરૂનો સ્ટોક પ્રક્રિયા 3માં તમને આપ્યો છે 32,000 અને એમાં કીધું છે આંતર પ્રક્રિયા નફો 8,000 આપેલો છે, તો 24,000 આપણું શું થાય? પડતર થાય. એના પછી લખશું પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા 6 લાખનો માલ સામાન, જેમાં પડતર છે 4,04,000 અને નફો 1,96,000, બરાબર. એના પછી ખર્ચા આપેલા છે એ લખી નાખીએ. પ્રક્રિયા 3માં માલ સામાન 1,20,000 અને મજૂરી 64,000 એટલું જ આવશે પડતરમાં. નફો હોય નહીં, કરી નાખીએ ટોટલ, પછી કરીએ આખો સ્ટોક બાદ.
આખો સ્ટોક આપેલો છે પ્રક્રિયા 3માં તમને 16,000 ટોટલ કરી એની પડતર શોધી લઈએ. અહીંયા મળશે 8,16,000. હવે આખા સ્ટોકની પડતર કેમ શોધાય? તો કે ફરીથી ત્રિપદી માંડી દઈએ. યાદ રાખીએ, પહેલી પ્રક્રિયામાં નહીં હોય એના પછી દરેક પ્રક્રિયામાં તમારે આખા સ્ટોકની પડતર શોધવી પડે. તો કે આપણે ત્રિપદી માંડીએ છીએ. 8,16,000ના માલની પડતર છે 6,12,000. તો આખા સ્ટોક 16,000ની પડતર કેટલી? એટલે તમને મળશે 12,000. લખી નાખીએ 12,000. 16,000ના માલની 12,000 પડતર છે તો 4,000 એમાં શું હોય? નફો સમાયેલો હોય. યાદ રાખજો, ઘણા આ રીતે કરશે એ પણ સાચું જ છે. તમે શું કરી શકો? 8,16,000ના માલમાં નફો 2,04,000 છે તો 16,000ના માલમાં નફો કેટલો? તો તમને 4,000 નફો મળી જાય. અને 16,000ના માલમાં 4,000 નફો હોય તો એની પડતર 12,000. એ રીતે પણ ગણતરી કરી શકાય. બંને રીતે સાચું જ છે. બાદ કરી નાખીએ. ભૂલાય નહીં, આખા સ્ટોક વચ્ચે બાદ કરવાનું છે. એવું હોય તો બ્રેકેટમાં લખવાની ટેવ પાડીએ જેથી મિસ્ટેક ન થાય. હવે કરી નાખીએ ઉત્પાદનના શિરોપરી ખર્ચ, પરોક્ષ ખર્ચા એડ કરી નાખીએ. પ્રક્રિયા 3માં તમને આપ્યા છે 1,60,000. ખર્ચમાં ક્યારે નફો હોય નહીં, એડ કરી નાખીએ એટલે મળી જાય અહીંયા 9,60,000, 7,60,000 અને અહીંયા 2,00,000. પ્રક્રિયા 3નો તૈયાર માલ ક્યાં લઈ જશું? તૈયાર માલના સ્ટોક ખાતે, કારણ કે આના પછી કોઈ પ્રક્રિયા બાકી રહેતી નથી. પણ કઈ રીતે લઈ જશું? તો કે પડતર પર 25% નફો ચડાવીને. એટલે કયા ઉપર? 9,60,000 ઉપર 25% નફો ચડાવીને. એટલે તમને મળશે 2,40,000. નફાની કોલમમાં લખશો 2,40,000. બરાબર, કરી નાખીએ એડ એટલે તમને મળશે 12,00,000. અહીંયા મળશે 7,60,000. અહીંયા મળશે 4,40,000. 12,00,000, 7,60,000 અને 4,40,000 લઈ ગયા ક્યાં? તૈયાર માલના સ્ટોક ખાતે લઈ ગયા. $12,00,000નો માલ જેની પડતર છે 7,60,000 અને નફો એમાં સમાયેલો છે 4,40,000. ક્લિયર? હવે આવી જઈ તૈયાર માલના સ્ટોકનું ખાતું. પ્રક્રિયા 1માં તમે શું ભરતા હતા? જેમાં જેટલા પ્રક્રિયા હોય એટલી પ્રક્રિયાના ખાતા બનાવતા હતા. અહીંયા તમે બનાવશો તૈયાર માલના સ્ટોકનું ખાતું. પણ આપણે ખબર છે તૈયાર માલના સ્ટોકમાં ક્યારે હવે કોઈ પ્રક્રિયા બાકી રહી નથી, એટલે કોઈ ખર્ચા નહીં હોય. તમને ખાલી શરૂનો સ્ટોક, આખરનો સ્ટોક અને આ લઈ આવીને તમારે અહીંયા વેચાણ કરવાનું હોય. બરાબર, તૈયાર માલનો શરૂનો સ્ટોક તમને સમમાં આપ્યો છે 1,20,000, જેમાં આંતર પ્રક્રિયા નફો છેલ્લે તમને કીધું હતું 44,000 નફો સમાયેલો છે. 1,20,000માં 44,000 નફો સમાયેલો હોય તો પડતર કેટલી હોય? 76,000. અને એના પછી શું કરશું આપણે? પ્રક્રિયા 3નો તૈયાર માલ લઈ આવશું અહીંયા. એટલે લખશું પ્રક્રિયા 3 ખાતેથી લાવ્યા 12,00,000નો માલ જેની પડતર 7,60,000 છે અને એમાં નફો 4,40,000 સમાયેલું છે. ટોટલ કરીએ પછી આખો સ્ટોક બાદ કરી નાખીએ. આખો સ્ટોક તમને તૈયાર માલના સ્ટોકનો આપેલો છે. આખો સ્ટોક 60,000. બરાબર,
13,20,000, 7,60,000 પ્લસ 74,000 કરશો એટલે તમને મળશે 8,36,000 અને અહીંયા મળશે 4,84,000. ત્રિપદી માંડશું આખા સ્ટોકની પડતર શોધવાની. આખા સ્ટોકની પડતર બરાબર કેવી રીતે શોધતા હતા તો કે 13,20,000નો માલની પડતર છે 8,36,000, તો 60,000ના માલની પડતર કેટલી? એટલે તમને મળશે 38,000. સાઠ હજારના માલની પડતર 38,000 હોય તો એમાં નફો છે 22,000. કરી નાખીએ બાદ છત્રીસમાંથી 38 જાય એટલે 7,98 અને અહીંયા મળશે તમને 12,60,000. બરાબર. હવે આટલું થઈ ગયા પછી હવે અહીંયા આગળની કોઈ પ્રક્રિયા નથી એટલે અહીંયા નફો ચડાવીને તમને નફાની ટકાવારી નહીં આપેલી હોય કે આટલો નફો ચડાવીને આગળ લઈ જાઓ. બરાબર. પણ તમને દાખલામાં વેચાણ આપ્યું હતું. છેલ્લે વેચાણ તમને કીધું છે. હવે તૈયાર માલના સ્ટોક પછી તો કોઈ પ્રક્રિયા નથી એટલે આપણે અહીંયા શું કરશું, માલ જે તૈયાર છે એ વેચી નાખશું. અને તમને કીધું હતું માલનું વેચાણ કરવામાં આવશે 14 લાખમાં. એટલે આપણે હવે અહીંયા ધ્યાન રાખજો, 14 લાખમાં વેચાણ કરશું. કુલ 14 લાખમાં વેચાણ કરશું. પહેલે કુલની કોલમનો ટોટલ કરશો તમે 14 લાખ એટલે તમને નફો મળી જશે. કેવી રીતે તો કે 12,60,000ની પડતરનો માલ તમે વેચ્યો છે 14 લાખમાં. એનો મતલબ શું થયો, કેટલા નફાથી વેચ્યો? 1,40,000ના નફાથી. બરાબર. આના પછી નફાની ટકાવારી નહીં હોય, ડિફરન્સ આપણે વેચાણ અને કુલ પડતરનો ડિફરન્સ હશે એ શું હશે? નફો. એટલે લખી નાખશું 1,40,000 નફાની કોલમમાં પણ. ટોટલ કરી નાખીએ 7,98,000, 4,62,000 પ્લસ 1,40,000 કરશો એટલે તમને મળશે 6,02,000. બંને સાઈડ ટોટલ કરી નાખીએ 7,98,000 અને 6,02,000 સેમ. અને અહીંયા પણ લખી નાખશું 7,98,000 અને 6,02,000. આનો મતલબ શું થયો, આપણો જે તૈયાર માલનો સ્ટોક બન્યો એ 7,98,000ની કિંમતનો બન્યો, જેના ઉપર 6,02,000 નફો ચડાવીને આપણે કુલ ત્રણેય પ્રક્રિયાનો માલ 14 લાખમાં વેચેલ. ત્રણેય પ્રક્રિયા પછી બનેલો તૈયાર માલ 14 લાખમાં વેચેલ છે. ક્લિયર. હવે આટલું થઈ જાય પછી આપણે મેઇન વસ્તુ શું છે, પ્રક્રિયા 2માં વધુમાં વધુ ભણવાનું આ જ આવી શકે કે તમને ત્રણેય પ્રક્રિયાના ખાતા 2 હોય તો 2 પ્રક્રિયાના ખાતા અને તૈયાર માલના સ્ટોકનું ખાતું બનાવો એમ કીધું હોય. પછી કીધું હશે ખરેખર મળેલ નફાનું પત્રક બનાવો અને પાકા સરવૈયાના હેતુ માટે સ્ટોકનું મૂલ્ય. આ બેમાંથી જે પૂછ્યું હોય સમમાં એ તમારે કરવાનું. જનરલી બધા જ સમમાં ખરેખર નફો દર્શાવતું પત્રક તમને બનાવવાનું કહેશે તો આપણે બનાવી નાખીએ. આ એક સમ એવો જ લીધો છે જેમાં એ બધા ટોપિક મેઇન આવી જાય છે. બરાબર. હવે મેઇન આ વસ્તુ ધ્યાન રાખજો, ખરેખર મળેલ અને નહીં મળેલ નફો દર્શાવતું વિગત તમારે દર્શાવવાની હોય. હવે એમાં શું છે કે આખો સ્ટોક જે છે પડ્યો છે એમાં જે નફો હોય સમાયેલો એ આપણે નહીં મળેલ નફો કહેવાય. બરાબર. આનો ફોર્મેટ સેમ જ રહેશે બધા જ સમમાં, એટલે એ વસ્તુ ધ્યાન રાખી લેજો. હવે મેઇન વસ્તુ શું છે, તમારે ફોર્મેટ હું અત્યારે લખું છું એ જ યાદ રાખવાનું છે. આપણે દેખીતો નફો દરેક પ્રક્રિયામાં બતાવે છે એમાં જે શરૂના સ્ટોકમાં નફો છે, નફો સમાયેલો છે એ આપણે એડ કરી દઈશું અને આખા સ્ટોકમાં સમાયેલો નફો જેને કહેવાય નહીં મળેલ નફો, અહીંયા ખાસ મેન્શન કરું છું એટલે ધ્યાન રાખજો, નહીં મળેલ નફો કહેવાય. કારણ કે આખા સ્ટોક દેટ મીન્સ એટલો સ્ટોકમાં પડ્યો છે, વેચાયો નથી, એટલે એમાં જે નફો સમાયેલો છે એ નહીં મળેલ નફો કહેવાય. એને બાદ કરી નાખીએ તો આપણે શું મળી જાય? ખરેખર નફો. ફોર્મેટ યાદ રાખજો, આપણો શું દેખીતો નફો
એમાં શરૂના સ્ટોકમાં નફો મળ્યો છે એ એડ કરી નાખીએ અને આખા સ્ટોકમાં નફો સમાયેલો છે એ માઇનસ કરી દઈએ એટલે આપણે શું મળી જાય? ખરેખર નફો. હવે લઈ લઈએ દરેક પ્રક્રિયામાં દેખીતો નફો એટલે શું? તો કે પ્રક્રિયા એકનું ખાતું અહીંયા જે આપણે છેલ્લે નફો ચડાવીને મોકલ્યો હતો એ 72,000 આપણું શું કહેવાય? દેખીતો નફો. બરાબર. હવે આપણે બધાને ખબર છે પહેલી પ્રક્રિયામાં શરૂના સ્ટોકમાં કે આખા સ્ટોકમાં કોઈ નફો હોય નહીં, એટલે જે આવે એ બધો શું થાય? ખરેખર નફો. પ્રક્રિયા 2માં સેમ જોઈ લઈએ. પ્રક્રિયા 2માં આપણે દેખીતો નફો કેટલો બતાવે છે? 1,20,000. એમાં શરૂના સ્ટોકમાં નફો કેટલો છે? 8,000 અને આખા સ્ટોકમાં નફો કેટલો છે? 4,000. બરાબર. એવું હોય તો રાઉન્ડ કરું છું, ખાસ ધ્યાન રાખજો. 1,20,000 આપણો દેખીતો નફો છે, એમાં શરૂના સ્ટોકમાં 8,000 સમાયેલો છે અને આખા સ્ટોકમાં કેટલો છે? 4,000. એન્ટ્રી કરી નાખીએ આપણે. દેખીતો નફો 1,20,000 પ્લસ શરૂના સ્ટોકમાં નફો 8,000 માઇનસ આખા સ્ટોકમાં નફો 4,000. બરાબર. ઓકે, 1,24,000. સેમ વે પ્રક્રિયા 3માં લઈ લઈએ. પ્રક્રિયા 3માં આપણે કીધું હતું શરૂના સ્ટોક દેખીતો નફો છે 2,40,000. એમાં શરૂના સ્ટોકમાં સમાયેલ નફો કેટલો છે? 8,000 અને આખા સ્ટોકમાં નફો કેટલો છે? 4,000. બરાબર. એટલે તમને મળશે 2,44,000. અને છેલ્લે લઈ લઈએ તૈયાર માલના સ્ટોકમાં. તૈયાર માલના સ્ટોકના ખાતામાં દેખીતો નફો છે 1,40,000, શરૂના સ્ટોકમાં સમાયેલ નફો 44,000 અને આખા સ્ટોકમાં સમાયેલ નફો કેટલો છે? 22,000. એન્ટ્રી આપી દઈએ. $1,40,000, શરૂના સ્ટોકમાં નફો છે 44,000 અને આખરના સ્ટોકનો નફો બાદ કરી નાખીએ 22,000. એટલે 22,000 એડ થઈ જાય કુલ, એટલે મળશે તમને 1,62,000. આ બધાનું ટોટલ કરશું એટલે આપણે ખરેખર નફો મળી જાય 72,000 પ્લસ 1,24,000 પ્લસ 2,44,000 પ્લસ 1,62,000 કરશું એટલે તમને મળશે 6,02,000. આ શું કહેવાય? ખરેખર મળેલ નફો. અને એક વસ્તુ ક્લુ આપી દઉં, આ જે નફો આવે એ જ તમારું છેલ્લે તૈયાર માલના સ્ટોકના ખાતામાં છેવટનું વેચાણ કરતી વખતે જે નફો થયો છે એટલો જ આવવો જોઈએ, તો તમારો સમ સાચો. બરાબર. છેલ્લે ખરેખર મળેલ નફો છે એ કેટલો આવવો જોઈએ? વેચાણના વખતે જેટલો નફો છે એટલો જ તમારો અહીંયા ખરેખર મળેલ નફાના પત્રકમાં આવવો જોઈએ. ક્લિયર? હવે આપણે કીધું છે પાકા સરવૈયાના હેતુ માટે સ્ટોકનું મૂલ્ય પણ જણાવો. હવે દરેક સમમાં પ્રક્રિયા ખાતા અને આ તો મોસ્ટ ઓફ બનાવવાનું હશે જ, પણ પાકા સરવૈયાના હેતુ માટે સ્ટોકનું મૂલ્ય પૂછ્યું હોય તો તમારે કરવાનું. હવે આપણે ખબર છે રૂલ, પાકા સરવૈયામાં આખા સ્ટોક કઈ રીતે દર્શાવવામાં આવે? તો કે નામાનો મૂળભૂત નિયમ છે આપણું પડતર અથવા બજાર કિંમત બેમાંથી ઓછી હોય એ કિંમતે દર્શાવવામાં આવે. અને અહીંયા આ દાખલામાં બજાર કિંમતની કોઈ વેલ્યુ આપેલી નથી, એટલે આપણે શું કરશું? દરેક પ્રક્રિયામાં જે આખા સ્ટોક છે એની પડતરની કોલમનું ટોટલ લઈશું. ભૂલાય નહીં, પડતરની કોલમ. આખા સ્ટોકની જે પડતર છે, પહેલી પ્રક્રિયામાં 20,000, બીજી પ્રક્રિયામાં આપણે આપેલો છે 20,000, ત્રીજી પ્રક્રિયામાં છે 12,000. પડતરની કોલમ લેશું અને તૈયાર માલના સ્ટોકમાં છે 38,000. લઈ લઈએ. પહેલી પ્રક્રિયામાં 20, બીજી પ્રક્રિયામાં 20,000, ત્રીજી પ્રક્રિયામાં 12,000 અને ચોથી પ્રક્રિયામાં 38,000. સોરી, તૈયાર માલના સ્ટોકમાં 38,000. કરી નાખીએ ટોટલ એટલે તમને મળી જશે પાકા સરવૈયાના હેતુ માટે સ્ટોક આખા સ્ટોકનું મૂલ્ય. બરાબર. આ કોઈ પણ સમમાં પૂછ્યું હોય તો કરવાનું છે, બાકી આગળની બધી જ વિગત મોસ્ટ ઓફ સમમાં હશે. આ 90,000 તમે પાકા સરવૈયામાં આખા સ્ટોક લખશો. ક્લિયર?
હવે આજે આપણે રીત જોયા, રિવિઝન લઈ લઉં તો રિવાઇઝ કરી દઉં, કારણ કે મોસ્ટ ઓફ સમ આ ટાઈપના છે. પ્રક્રિયા 1 જેટલી પ્રક્રિયા હોય, પ્રક્રિયા 2 હોય કે 3 હોય, અહીંયા 3 પ્રક્રિયા હતી તો આપણે શું કર્યું, પ્રક્રિયા 1, 2, 3નું ખાતું અને છેલ્લે અહીંયા તમારે તૈયાર માલના સ્ટોકનું ખાતું બનાવવાનું છે અને ત્યાં વેચાણ કરવાનું છે. બરાબર, આગળનું યુનિટ હતું એમાં આપણે તૈયાર માલના સ્ટોકનું ખાતું બનાવવાનું નહોતું હોતું. 3 ખાનાની પદ્ધતિ છે એટલે આપણે કુલ પડતર અને નફો દર્શાવતા પ્રક્રિયા ખાતા બનાવશું, જેમાં આજે આપણે રીત જોઈ પડતર પર નફાની ટકાવારી હોય. એક પ્રક્રિયાનો તૈયાર માલ બીજી પ્રક્રિયા ખાતે લઈ જતી વખતે પડતર પર નફો ચડાવીને મોકલવામાં આવતો હોય તો દરેક વખતે આપણે પડતર પર નફો ચડાવીને બીજી પ્રક્રિયા ખાતે મોકલ્યો. ક્લિયર? અને પછી શું કરવાનું છે, દરેક છેલ્લી પ્રક્રિયામાં એટલે કે તૈયાર માલના સ્ટોકના ખાતામાં આપણે વેચાણ કરી નાખવાનું છે. અને તમને કીધું હશે ખરેખર નફો દર્શાવતું પત્રક તૈયાર કરો ત્યારે આપણે શું કરીએ છીએ, દેખીતો નફો દરેક પ્રક્રિયામાં બોલે છે એમાં શરૂના સ્ટોકનો નફો એડ કરશું અને આખરના સ્ટોકનો નફો માઇનસ કરશું, કારણ કે આખરનો સ્ટોકનો નફો એટલે નહીં મળેલ નફો, કારણ કે એ હજી સ્ટોકમાં છે, વેચાણ થયું નથી તો આપણે એ નફો મળ્યો નથી, એટલે મળી જશે તમને ખરેખર નફો. અને ખરેખર નફાનું જે ટોટલ આવશે એ કમ્પલસરી તમારે તૈયાર માલના સ્ટોકના ખાતામાં જ્યાં વેચાણ કર્યું છે એ વેચાણની કોલમમાં વેચાણ વખતે જ્યારે નફો થયો છે એટલું જ આવવું જોઈએ. અને પાકા સરવૈયાના સ્ટોક હેતુ માટે સ્ટોકનું મૂલ્ય જણાવો એમ જો તમને સમમાં પૂછ્યું હોય તો જ, અને તો શું કરવાનું છે, પાકા સરવૈયાનો હેતુ માટે આખો સ્ટોક કઈ કિંમતે લખાય, પડતર અથવા બજાર કિંમત બેમાંથી ઓછી, અને અહીંયા બજાર કિંમતની વેલ્યુ નથી એટલે પડતરની કોલમ દરેક પ્રક્રિયાના ખાતામાં આખા સ્ટોકમાં પડતરની કોલમમાં જે સ્ટોક બોલતો હોય એનું ટોટલ કરી દેશો એટલે તમને મળી જશે પાકા સરવૈયાના હેતુ માટે સ્ટોકનું મૂલ્ય. ક્લિયર છે? હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેશું ફેરબદલી કિંમત ઉપર નફાની ટકાવારી આપેલી હોય ત્યારે મોસ્ટ ઓફ બધું જ સેમ છે, ખાલી નફો કઈ રીતે ગણવો એની ગણતરી જોશું. ક્લિયર? થેન્ક યુ.